હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 18 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિજય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો વાત થઈ છે વિજય દિવસની. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો 16 ડિસેમ્બર 1971 પાકિસ્તાનના જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાજીએ 93,000 સૈનિક સાથે ભારત સામે સરેન્ડર કર્યું હતું. એની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે. બરાબર. 1971ના યુદ્ધમાં જ્યારે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું મિત્રો. આમાં પાકિસ્તાનની હાર થઈ હતી. સૌથી મોટી વાત કે આમાં બાંગ્લાદેશનો જન્મ થયો હતો. જે પૂર્વી પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એક હતા, એમાં પાકિસ્તાનના ટુકડા કરવામાં આવ્યા અને પૂર્વી પાકિસ્તાનને બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, 12 ડિસેમ્બરે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ, 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવાયો. હાલમાં ભારતીય નૌસેનાએ કઈ આઈઆઈટી સાથે નવાચાર અને સંશોધન માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ભારતની નૌસેના દ્વારા આઈઆઈટી કાનપુર, બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર સાથે નવાચાર અને સંશોધન માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. મિત્રો હવે વાત થઈ છે આઈઆઈટીસની. તો હાલમાં આઈઆઈટી રોપણના શોધકર્તાઓએ સતલજમાં એક દુર્લભ ધાતુ ટેટલમની શોધ કરી. બરાબર, ટેટલમની શોધ સતલજ નદીમાં કરી છે આઈઆઈટી રોપણના શોધકર્તાઓએ. હાલમાં કેવીઆઈસી એ આઈઆઈટી દિલ્હીમાં નવા ખાદી ઇન્ડિયા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું. આઈઆઈટી કાનપુરે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે હાલમાં કરાર કર્યો છે. હાલમાં કલ કે રહેને યોગ્ય શહેર વિષય પર વૈશ્વિક શિખર સંમેલન ક્યાં આયોજિત કરાશે? તો ફ્રેન્ડ એક થીમ છે કલ કે રહેને યોગ્ય શહેર. આ વિષય પર વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે ગાંધીનગર ખાતે. ક્યાં કરવામાં આવશે? ગાંધીનગર ખાતે કરવામાં આવશે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. ગુજરાતમાં આવેલું છે ગાંધીનગર. એના પછી હાલમાં કોને રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી પુરસ્કાર મળશે? તો રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી પુરસ્કાર કોને મળશે? તો રાઈટ આન્સર છે મિત્રો સવિતા લાડેજને. સવિતા લાડેજ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની મિત્રો એના સાથે જોડાયેલી છે અને રાસાયણિક ક્ષેત્રમાં એમના યોગદાન માટે રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવશે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવિતા લાડેજ. મિત્રો હાલમાં અજંતા એલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. 33મા વ્યાસ સન્માન 2023 માટે પુષ્પા ભારતીની પસંદગી થઈ. વિસ્થાપિત બાળકોને શિક્ષિત કરવા માટે અબ્દુલ્લાહી મીરેને સંયુક્ત રાષ્ટ્ર નાનસેન પુરસ્કાર મળ્યો. સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી માઇકલ ડગલસને સન્માનિત કરાયા. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, વનરક્ષક, એસએસસી જીડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જે કે સ્પોર્ટ્સ, જે કે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં 17મો જયપુર લિટરેચર ફિલ્મ ફેસ્ટિવલનું ક્યાં આયોજન કરાયું? બરાબર, તો 17મો જયપુર લિટરેચર ફેસ્ટિવલ મિત્રો આનું આયોજન રાજસ્થાનના પાટનગર જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. હવે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આમાં થીમ, તો સ્ટોરીઝ યુનાઇટ અસ, વાર્તાઓ આપણાને એક કરે છે, એટલે કે સ્ટોરીઝ યુનાઇટ અસ જયપુર લિટરેચર ફેસ્ટિવલની આ વખતે થીમ હતી. થીમ ખાસ યાદ રાખવાની છે તમારે.
ફ્રેન્ડ, જયપુર રાજસ્થાનનું પાટનગર છે. જયપુરની સ્થાપના સવાઈ જયસિંહે કરી હતી. આમેર કિલ્લો જે છે મિત્રો એ જયપુરમાં આવેલું છે. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે, ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ હાલમાં ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ UAVનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ભારત દ્વારા સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ છે મિત્રો UAV ના UAVનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું? તો કર્ણાટક રાઈટ આન્સર થશે. બરાબર, કર્ણાટક ખાતે કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં ચિત્રદુર્ગ જિલ્લામાં એરોનોટિક્સ ટેસ્ટિંગ રેન્જમાં આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. હવે મિત્રો વાત કરીએ કર્ણાટકની, તો કર્ણાટકના CM છે બસવરાજ બોમ્મઈ. કર્ણાટકના CM છે સિદ્ધારમૈયા. કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. હાલમાં રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા. નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન બેંગલુરુમાં કરાયું. મહિલા નેતૃત્વવાળા સ્ટાર્ટઅપની સંખ્યામાં બેંગલુરુ ટોપ પર રહ્યું છે. ન્યૂ લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન પણ બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. હાલમાં કોણ દુનિયાની ટોપ 50 એશિયાઈ હસ્તીઓની બ્રિટેનની લિસ્ટમાં ટોપ પર રહ્યા છે? તો દુનિયાની ટોપ 50 એશિયાઈ હસ્તીઓની બ્રિટેનની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો શાહરૂખ ખાન. બરાબર, શાહરૂખ ખાન જે છે ટોપ પર રહ્યા છે. હાલમાં શાહરૂખ ખાનની પઠાણ મૂવી જે છે મિત્રો એ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી અને દુનિયાની ટોપ 50 એશિયાઈ હસ્તીઓની બ્રિટેનની લિસ્ટમાં અભિનેતા શાહરૂખ ખાન ટોપ પર રહ્યા છે. હાલમાં 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયું? તો 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ મિત્રો ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગુવાહાટી ખાતે. બરાબર, ગુવાહાટી ખાતે, અસમના ગુવાહાટી ખાતે આ શરૂ થયું છે. નેક્સ્ટની વાત કરીએ તો હાલમાં કઈ IITએ આત્માન નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપ્યું? મિત્રો આ પ્રશ્ન સ્ટાર માર્ક કરજો. ગઈકાલે મારાથી ભૂલથી IIT દિલ્હીની વાત થઈ હતી, IIT બોમ્બેની વાત થઈ હતી, જ્યારે IIT કાનપુર દ્વારા આત્મન નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપ્યું. ભૂલ બદલ સોરી. બરાબર, આ ભૂલ તમે સુધારી લેજો. IIT કાનપુર રાઈટ આન્સર છે. હવે આત્મનનું પૂરું નામ છે મિત્રો એડવાન્સ ટેકનોલોજી ફોર મોનિટરિંગ એર ક્વોલિટી ઇન્ડિકેટર્સ. એડવાન્સ ટેકનોલોજી ફોર મોનિટરિંગ એર ક્વોલિટી ઇન્ડિકેટર્સ એનું પૂરું નામ છે. નેક્સ્ટ હાલમાં 67માં રાષ્ટ્રીય સ્કૂલ રમત ક્યાં શરૂ થયા છે? તો 67માં રાષ્ટ્રીય સ્કૂલ રમત ક્યાં શરૂ થયા? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. 67માં રાષ્ટ્રીય સ્કૂલ રમત જે છે એ ન્યૂ દિલ્હી ખાતે હાલમાં શરૂ થયા છે. નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આની શરૂઆત થઈ હતી. હાલમાં કોણ ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થયા? તો ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં હાલમાં સામેલ થયા છે વજય અમૃતરાજ અને લિએન્ડર પેસ. બરાબર, લિએન્ડર પેસ અને વજય અમૃતરાજ બંને ટેનિસ ખેલાડી છે અને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં હાલમાં તેઓ સામેલ થયા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ. મિત્રો હાલમાં US ઓપન પુરુષ એકલનો ખિતાબ નોવાક જોકોવિચે જીત્યો. વાર્સો WTA ખિતાબ ઇગા સ્વિટેકે જીત્યો. વિમ્બલ્ડન 2023 પુરુષ એકલનો ખિતાબ કાર્લોસ અલ્કરાજે જીત્યો. એશિયામાં કોકા કોલાની બોટલિંગ યુનિટ કયા રાજ્યમાં 3000 કરોડ રૂપિયાનો નિવેશ કરશે? તો કોકા કોલા. બરાબર, કોકા કોલા જે પીણા આવે છે મિત્રો એની વાત થઈ, એની બોટલિંગ યુનિટ 3000 કરોડ રૂપિયાનો નિવેશ ક્યાં કરશે? તો ગુજરાત રાજ્યમાં કરશે. ગુજરાત રાજ્યમાં. મિત્રો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના CM છે હાલમાં ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર, જે 1971માં બન્યું. હાલમાં આ સ્ટારમાં કરી લેજો મિત્રો ગોલ ફિશ ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે. ગોલ માછલીને ગુજરાતની રાજ્ય માછલી જાહેર કરાઈ. ગુજરાતનો પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખુલશે. PM મોદીએ સ્ટીમ એન્જિનવાળી ગુજરાતની હેરિટેજ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાત સરકારે કોનોકોપ્સ પ્લાન્ટ પર પ્રતિબંધ મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભાના ડિજિટલ હાઉસનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ કાર્યાલય ક્યાં બનીને તૈયાર થયો છે? તો દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ કાર્યાલય તમને બધાને ખ્યાલ હશે સુરતમાં જે ડાયમંડ
મિત્રો બિલ્ડિંગ્સ બની છે ડાયમંડ હિલ્સ, બરાબર. એ ડાયમંડ હિલ્સ દુનિયાનો સૌથી મોટો કોર્પોરેટ કાર્યાલય બની ગયો છે, જ્યાં હીરાનો વ્યાપાર કરવામાં આવશે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ મિત્રો, સ્ટાર માર્ક કરી લેજો આયલો, બરાબર. સુરતમાં બન્યું છે. એશિયામાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો અફીમ ઉત્પાદક બન્યો? અફીમ એક નશીલો પદાર્થ છે અને આ અફીમ ઉત્પાદક કોણ બની ગયું છે મિત્રો? તો રાઈટ આન્સર થશે મ્યાનમાર. મ્યાનમાર જે છે એ દુનિયાનો સૌથી મોટો અફીમ ઉત્પાદક બની ગયો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મિત્રો વાત કરીએ મ્યાનમારની. તો હાલમાં એક વાવાઝોડું આવ્યું હતું મિત્રો, માઇકોંગ બંગાળની ખાડીમાં વાવાઝોડું આવ્યું, એને નામ મ્યાનમાર દેશે આપ્યું. આ તમારે યાદ રાખવાનું. અને બીજું કે વાવાઝોડાથી પ્રભાવિત મ્યાનમાર માટે ભારતે ઓપરેશન કરુણાની શરૂઆત કરી હતી. નેશાલમાં કોણ હુરુન ઇન્ડિયાની ટોપ 100 અંડર 30 લિસ્ટમાં ટોપ પર રહ્યા છે? તો હુરુન ઇન્ડિયાની ટોપ 100 અંડર 30 લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યા? તો કેવલ્ય વોહરા રાઈટ આન્સર થશે, બરાબર. કેવલ્ય વોહરા અને આદિત્ય પાલેસા. કેવલ્ય વોહરા અને આદિત્ય પાલિચા આ બંને જેપ્ટોના ફાઉન્ડર છે. જેપ્ટો. હવે આ જેપ્ટો શું કામ કરે મિત્રો? તો જેપ્ટો જે છે એ જે ગ્રોસરી આઇટમ હોય છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરે. આ એક સ્ટાર્ટઅપ છે. કેવલ્ય વોહરા માત્ર 21 વર્ષના છે, આદિત્ય પાલિચા માત્ર 22 વર્ષના છે અને હુરુન ઇન્ડિયાની ટોપ 100 અંડર 30 લિસ્ટમાં આ બંને ટોપ પર રહ્યા. સ્ટારમાં કરજો મિત્રો, આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવે છે. મિત્રો હાલમાં ભારતમાં સૌથી વધારે પગાર લેવાવાળા સીઈઓ બન્યા છે થિયરી ડેલાપોર્ટે. પેરા કમાન્ડો બનવાવાળી પહેલી મહિલા આર્મી સર્જન બની છે પાયલ છાબડા. એર ઇન્ડિયાએ પોતાના નવા લોગો અને ડિઝાઇન લોન્ચ કર્યા. અદિતિ સ્વામી સૌથી ઓછી ઉંમરમાં ભારતીય તીરંદાજીમાં વિશ્વ ચેમ્પિયન બની છે. આટલું તમારે યાદ રાખવાનું. અને ભારતની સૌથી મૂલ્યવાન પ્રાઇવેટ કંપની બની ગઈ છે રિલાયન્સ. હાલમાં પેડ્રો હેનરિકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પેડ્રો હેનરિક એમનું હાલમાં નિધન થયું છે મિત્રો. એક ગાયિકા હતા પેડ્રો હેનરિક. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એના પછી હાલમાં કયા રાજ્યમાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાનો બિલ સંસદમાં પાસ કરાયો? તો સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવાનો બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યું છે મિત્રો તેલંગાના રાજ્યમાં. હવે મિત્રો વાત તેલંગાનાની. તેલંગાનાના નવા સીએમ બની ગયા છે રેવંતા રેડ્ડી. તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. તેલંગાનાના રાજ્યપાલ છે ડૉક્ટર તમિલ સાહી સૌંદરરાજન. મિત્રો હાલમાં ગદ્દામ પ્રસાદ તેલંગાનાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે. દુનિયાના પહેલા 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન તેલંગાનામાં કરાયું. પીએમ મોદીએ તેલંગાનામાં રામાગુંડમ એનટીપીસી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. પેમ્બર્તી અને ચંદ્રલાપુરને તેલંગાનાના સર્વશ્રેષ્ઠ પર્યટન ગામના રૂપમાં પસંદગી થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં બીસીસીઆઈએ કયા ક્રિકેટર માટે અર્જુન એવોર્ડની સિફારિશ કરી? રાઈટ આન્સર તો મિત્રો મોહમ્મદ શમીને, બરાબર. આજનો પ્રશ્ન છે, હાલમાં બીસીસીઆઈએ કયા પૂર્વ ક્રિકેટરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે અને જર્સી નંબર શું છે મિત્રો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.